જંબુસર તાલુકાના કારેલી ખાતે સમસ્ત ગામ અને સમસ્ત વિહોતરના પ્રવારી સમાજ દ્વારા શ્રી લાલજી મહારાજ અને શ્રી વડવાળા દેવ મહારાજની કૃપાથી સિકોતર માતાજી અને ફેડાવાળા મહારાજના નવનિર્મિત મંદિરનો દ્વિતીય પાટોત્સવ ઉજવાયો હતો। રંગે ચંગે ધાર્મિક રીત રિવાજ મુજબ યોજાયેલા પાટોત્સવ ઉજવણીમાં સાયલા મંડલેશ્વર સંત શ્રી અમરદાસજી મહારાજ તથા સંત વિજયદાસજી મહારાજે પધારી આશીષ અર્પણ કર્યા હતા। દ્વિતીય પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। પાટોત્સવની પૂર્વ સંધ્યાએ લોક ડાયરો જેમાં નીતાબા સિસોદિયા દ્વારા ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી અને બીજા દિવસે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ પૂજા વિધિ થઈ હતી, જેનો મોટી સંખ્યામાં માઈ ભક્ત ભાઈ બહેનોએ લાભ લીધો હતો। બપોર બાદ સાયલા મંડલેશ્વર સંત શ્રી અમરદાસજી મહારાજ કારેલી ગામે આવી પહોંચતા ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત સાથે ડીજેના તાલે ભજન કીર્તનના સથવારે સામૈયું કરાયું હતું, જે મંદિર ખાતે આવી પહોંચ્યું હતું અને ગામ અગ્રણીઓ રોહિતભાઈ પઢિયાર, બળવંતસિંહ પઢિયાર, પ્રતાપસિંહ પરમાર, તુષારભાઈ પરમાર, ભોલાભાઈ, હરેશભાઈ સહિત પુષ્પમાળ તથા સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા અને અમરદાસજી મહારાજે ઉપસ્થિત ભક્તજનોને આશીષ અર્પણ કર્યા હતા। ત્યારબાદ સાંજે શ્રીફળ હોમવામાં આવ્યું હતું અને રાત્રે માતાજીનો લીલુડો માંડવો યોજાયો હતો। પાટોત્સવ પ્રસંગે કનુભાઈ, ઉદેસંગભાઈ, રફીકભાઈ, રામજીભાઈ, શંકરભાઈ, નવીનભાઈ, નિરંજનભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો સમસ્ત રબારી સમાજના પરિવારજનોએ હાજર રહી દર્શન પૂજનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી।